અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કહી શકાય કે બલાણા ગામે વન્ય પ્રાણી સિંહે આતંક મચાવ્યો હતો। ગામમાં પશુપાલક અરજણ રબારીના પેક ફરજમાં રાત્રિના સમયે સિંહ ઘૂસી આવતા 15 જેટલા ઘેટા બકરાને મારી નાખ્યા હતા, જ્યારે 6 ઘેટા બકરા ઘાયલ થયા છે। ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી અને થયેલા જાનમાલના નુકસાનનું પંચરોજ કામ કર્યું હતું। માલધારી સમાજના જણાવ્યા મુજબ આવા બનાવો વારંવાર બનતા હોવા છતાં સરકારની સહાય ખૂબ ઓછી મળે છે અને સહાય મેળવવામાં પણ લાંબો સમય લાગી જાય છે। સતત વધતા સિંહના હુમલાઓથી પશુપાલકો, ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। हाथ मालने ईजा पहोंचाड़ी है અને 15-16 માલને મરી ગયેલા છે। જે રાત્રે સિંહણ પડવાથી ભાઈના માલ મૃતક જાહેર થયેલા છે અને ફોરેસ્ટના અધિકારીઓ પણ આવ્યા હતા, એને મારણ કેસ પણ લખ્યો છે। પણ આ અમારે વન્ય પ્રાણીઓની અતિશય કાયમી માટે પજવણી રહી છે પશુપાલકોને। એટલે તમને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા પશુપાલકોને કાંઈ પણ થશે તો કોની જવાબદારી હશે સાહેબ? અને ધારો કે આ સાહેબ આના અત્યારે મૂળ કિંમત એક માલની 15 થી 20 હજાર રૂપિયા થાય છે અને સરકારશ્રીના જીઆર મુજબ અમને મળે છે 4 થી 5 હજાર રૂપિયા। તો સાહેબ નમ્ર વિનંતી કે અમને ભવિષ્યમાં વધારેમાં વધારે સહાય મળે તેવી એક નમ્ર